2026માં ખેતી બદલાઈ રહી છે, બીજ બદલાઈ રહ્યા છે, પણ આજે પણ દરેક ખેડૂતના મનમાં એક જ સવાલ છે: કઈ મરચાની વેરાયટી આપણને સૌથી વધુ નફો આપશે? અને સચ્ચાઈ તો એ છે, દરેક બીજ સોનું નથી હોતું. કેટલાક બીજ તમને અમીર બનાવી શકે છે અને કેટલાક તમને કર્જમાં પણ ડૂબાડી શકે છે. 2026માં ખેતી હવે પહેલાંની જેવી નથી રહી. હવે માત્ર મહેનત પૂરતી નથી, હવે સાચો નિર્ણય જ બધું નક્કી કરે છે. એક સમય હતો જ્યારે ખેડૂત પરંપરાગત બીજ પર આધાર રાખતો હતો, પણ આજે હાઇબ્રિડ વેરાયટીનો જમાનો છે. દરેક કંપની કહે છે, અમારી વેરાયટી સૌથી વધુ ઉત્પાદન આપે છે, પણ હકીકત એટલી સરળ નથી. કેટલીક વેરાયટી દેખાવમાં સરસ હોય છે, પણ બજારમાં ભાવ મળતો નથી. કેટલીકનું ઉત્પાદન વધારે હોય છે, પણ બીમારી એ બધું બગાડી દે છે. તો પછી સાચી પસંદગી કેવી રીતે કરવી? ધીમે ધીમે સત્ય બહાર આવે છે. 2026માં 3 વસ્તુ સૌથી મહત્વની છે: ઉત્પાદન, રોગપ્રતિકારક શક્તિ, બજારમાં માંગ. જો કોઈ વેરાયટી આ ત્રણેયમાં મજબૂત છે, તો એ જ તમારી સાચી શક્તિ છે. આજે સફળ ખેડૂત જે હાઇબ્રિડ વેરાયટી પસંદ કરે છે, એમાં કેટલીક ખાસ વાતો હોય છે. મરચાનું ફળ મધ્યમથી જાડું, રંગ ચમકદાર અને વારંવાર તોડાએ મળે. કારણ કે સાચો નફો એક વખતમાં નહીં, પણ સતત આવકથી બને છે. પણ અહીં એક મોટી ભૂલ બધું બગાડી શકે છે. જો તમે ફક્ત દેખાવ પર વેરાયટી પસંદ કરશો, તો નુકસાન નક્કી છે. સાચો ખેડૂત એ છે જે જમીન, હવામાન અને બજાર ત્રણેય સમજે છે. અને હવે સૌથી મોટી સચ્ચાઈ: 2026માં એ જ ખેડૂત સફળ થશે જે વેરાયટી પાછળ નહીં, પણ સ્ટ્રેટેજી પાછળ દોડશે. સાચી રોપણી, સાચું પોષણ અને સાચી વેરાયટી, આ 3 વસ્તુ તમને સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે છે. તો હવે જ્યારે તમે બીજ લેવા જશો, ફક્ત પેકેટ ના જોતા, તેના પાછળ છુપાયેલું ભવિષ્ય જુઓ. અને એક મહત્વની વાત: જો તમે ખરેખર ટ્રસ્ટેડ અને પરીક્ષિત મરચાની હાઇબ્રિડ વેરાયટી શોધી રહ્યા છો, તો એકવાર બજરંગ એગ્રો પાળિયાદ સાથે જરૂર સંપર્ક કરો. અહીં તમને મળશે વિશ્વસનીય બીજ, ખેડૂતને માર્ગદર્શન અને સાચી સલાહ. કારણ કે એક નાનું બીજ તમારી આખી જિંદગી બદલી શકે છે. સાચો નિર્ણય લાખો કમાવી શકે છે, અને ખોટો નિર્ણય કર્જમાં નાખી શકે છે. તો કિસાન મિત્રો, બીજ ખરીદતા પહેલા વિચારજો. અને આવા જ ખેડૂતને મદદ કરતા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો બીજા ખેડૂત સુધી જરૂર પહોંચાડો. જય જવાન, જય કિસાન.